નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચાલો આજે એક ફરી વખત આપણો જે અધૂરો ટોપિક જે છે સિંગ્યુલર એન્ડ પ્લુરલ એટલે કે તેનો બીજો ભાગ છે તેની ચર્ચા આજે કરીશું. પરંતુ કેવી તો કે અંગ્રેજી હવે એકદમ સરળ અંદાજમાં આજ સુધી તમે નહીં જોયું હોય આવી રીતે સરળ રીતે પણ અંગ્રેજી શીખી શકાય છે. તો ચાલો અંગ્રેજી શીખીએ. આપણે મનની અંદર નક્કી કરી લે મારે અંગ્રેજી શીખવું છે, તે અઘરું નથી. બરાબર, તો થઈ જાવ તૈયાર. તેના માટે સૌપ્રથમ તો સિંગ્યુલર અને પ્લુરલ શું છે તેની જો તમને ખ્યાલ ન હોય તો આના અગાઉનો મારો વિડીયો જે છે સિંગ્યુલર અને પ્લુરલ પાર્ટ 1 એને તમે જોઈ લેશો, જેથી કરીને ખ્યાલ આવે. અને તેમ છતાં આજે આપણે થોડી ચર્ચા તેની આપણે ફરી વખત કરીએ. તો સૌપ્રથમ તો એક વચન તો કોઈ પણ વસ્તુ એક છે તેવું દર્શાવવા માટે વપરાય છે, તે એટલે એક વચન. બરાબર, પરંતુ બે અથવા બે થી વધારે વસ્તુઓ છે તેના માટે જે શબ્દ વપરાય તેને કહીએ આપણે બહુવચન. બરાબર, તો આ છે એક વચન અને બહુવચન. ચાલો તેમાં જઈએ. સૌપ્રથમ અહીંયા ડાયરેક્ટ આપણે તેના નિયમોની ચર્ચા કરવાની છે. કેટલાક નિયમો એવા છે કે જે તકલીફ આપતા હોય છે. આની અંદર જોઈશું આપણે કે કેવા અનિયમિત રૂપ છે, કેવા કેવી સમસ્યાઓ આવી શકે છે. તો સૌપ્રથમ જે છે તે હંમેશા પ્લુરલ. એ શું કીધું કે કેટલાક શબ્દો જે છે તે શું છે તો કે કેટલાક શબ્દો હંમેશા પ્લુરલ રૂપમાં જ વપરાય, બહુવચન જ આવે. કોઈ જગ્યાએ તમે જોશો તો તે હંમેશા કેવું આવશે? બહુવચન. જેમ કે સિઝર્સ તો કાતર, તો તે હંમેશા કાતર બહુવચનમાં જ વપરાય છે આ શબ્દ. પછી ટ્રાઉઝર લેંઘો જેને કહીએ આપણે, સ્પેક્ટેકલ્સ એટલે કે ચશ્મા, અને શોર્ટ્સ એટલે અંડરવેર. બરાબર, અને શૂઝ એટલે અહીં શું કહીશું આપણા બૂટ અથવા આ શબ્દો જે છે તે હંમેશા શું વપરાય છે તો કે બહુવચનમાં જ વપરાતા જોવા મળે છે. ચાલો ત્યારબાદ કેટલાક નાઉન્સ એટલે કે નામ જે છે એવા છે કે જે દેખાવમાં કેવા લાગે છે પ્લુરલ, પણ તે અર્થ તેનો કેવો થાય છે? હંમેશા સિંગ્યુલર. આપણને લાગતું હોય કે આ બહુવચન છે, પરંતુ તે અર્થ કેવો છે તેનો? એક વચન, સિંગ્યુલર. તો તે અહીંયા ક્યાં ક્યાં છે તો તે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે સૌપ્રથમ ન્યૂઝ, આપણને કે સમાચાર. તો આ ન્યૂઝપેપર જે છે તે હંમેશા કેવું હોય છે? ઇઝ છે એટલે કે સિંગ્યુલર છે. પછી મેથેમેટિક્સ, અહીંયા મેથેમેટિક્સ શબ્દ જે છે તે પોતે સિંગ્યુલર, ગણિત જે છે તેના માટે મેથેમેટિક્સ વપરાય છે. ત્યાર પછી ફિઝિક્સ, ફિઝિક્સ પણ ભૌતિક શાસ્ત્ર, તો તે પણ કેવું છે તો કે સિંગ્યુલર છે. ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર, અહીંયા દરેકની પાછળ આપણે જોઈ શકીએ છીએ કે એસ લાગેલું છે, તેમ છતાં આ શબ્દો કેવા છે તો કે સિંગ્યુલર એટલે એક વચન છે. ચાલો નેક્સ્ટ જઈએ. ત્યારબાદ ખાસ યાદ રાખવા જેવું સંયુક્ત નામ જે છે કે ઘણી વખત સંયુક્ત નામના મુખ્ય શબ્દને એસ લગાડવાથી બહુ. પહેલા તો સંયુક્ત નામ એટલે શું? આપણી જેમ ગુજરાતીમાં આપણી પાસે ઘણા દરેક માટે અલગ શબ્દ છે, પણ અંગ્રેજીમાં સમસ્યા હોવાના કારણે આ શબ્દો જે છે ભેગા કરવામાં આવ્યા છે. ફોર એક્ઝામ્પલ મધર ઇન લો, સાસુ. અહીંયા સાસુ માવો જે છે એવું કરવું હોય તો પ્રથમ શબ્દ જે છે એટલે કે મુખ્ય શબ્દ તેની પાસે શું લગાડવામાં આવે છે? એસ. તો મધર્સ ઇન લો. તે જ પ્રમાણે પાસર બાય, તો પાસર એટલે વટે માર્ગું, વટે માર્ગું એક વચન, પાસર સ બાય. અહીંયા પ્રથમ શબ્દ જે છે તેના માટે શું લાગ્યું છે? એસ લાગ્યું છે. પછી કમાન્ડર ઇન ચીફ, તો અહીંયા કમાન્ડર જે છે આ મુખ્ય શબ્દ છે, તો તેની પાછળ જોઈ શકે અહીંયા શું લાગ્યું છે? કમાન્ડર્સ ઇન ચીફ. ચાલો નેક્સ્ટ જઈએ. ત્યાર પછી જે છે તેની અંદર કેટલાક નામો એવા છે કે જે દેખાવમાં બહુવચન પણ એક વચન તરીકે વપરાય છે. હમણાં જ આપણે ચર્ચા કરી તેને જ ફરી વખત આની અંદર ઘણા બધા શબ્દો સાથે આપણે રજૂ કરીએ. આપણે ઇકોનોમિક્સની પણ ચર્ચા કરી, પછી મેથેમેટિક્સ કીધું, મિઝલ્સ એટલે રોગ છે એક પ્રકારનો. બરાબર, પછી આ પમ્પ્સ તો એટલે ગાલપચોડિયા. ઇકોનોમિક્સ હમણાં ચર્ચા કરી આપણે, ફિઝિક્સની પણ ચર્ચા કરી. પછી પોલિટિક્સ, પોલિટિક્સ એટલે રાજનીતિ શાસ્ત્ર, એથિક્સ એટલે નીતિશાસ્ત્ર, અને ડાયાબિટીસ તો આપણે સાંભળ્યું છે ભાઈ ડાયાબિટીસ થયું છે, તો ડાયાબિટીસ બોલાય છે બહુવચન, વપરાય છે તે હંમેશા એક વચન માટે. ત્યાર પછી પેલ્સ, આ પણ એ રીતે. બરાબર, પેલ્સ છે તે પણ આપણે કહીએ કે હરસ અને મસા, આ પેલ્સ એ પણ શું વપરાય છે? હંમેશા સિંગ્યુલર. આ બહુવચન દેખાય છે પણ સિંગ્યુલર તરીકે વપરાય છે. બરાબર,
મિઝલ્સ એટલે ઓરી, બરાબર, એક પ્રકારનો રોગ છે. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે ત્યારબાદ સંયુક્ત નામો વ્યવસાય દર્શાવતા હોય. શું દર્શાવતા હોય? સંયુક્ત નામો જે છે તે વ્યવસાય દર્શાવતા હોય ત્યારની ચર્ચા કરીએ. તો જ્યારે વ્યવસાય દર્શાવે છે નામ, તો ત્યારે બરાબર દર્શાવતા શબ્દો સાથે જોડાયેલા હોય તેવા નામ, કોઈ પણ વ્યવસાય દર્શાવતો હોય તેવા શબ્દની સાથે બીજું નામ જોડાયેલું હોય તો નામના બંને શબ્દોનું બહુવચન કરવામાં આવે છે, એક જ શબ્દ નહીં. જો અહીંયા મેન ડ્રાઈવર તો માણસ એટલે કે પુરુષ ડ્રાઈવરની વાત કરીએ છીએ, પુરુષ ડ્રાઈવરો, તો અહીંયા આનું બહુવચન કરવાનું છે અને આનું પણ બહુવચન કરવાનું થશે. તો આ મેન ડ્રાઈવરનું MEN અને ડ્રાઈવરનું ડ્રાઈવર્સ. તે જ પ્રમાણે વુમન ડ્રાઈવર, અહીંયા વુમન ડ્રાઈવર સ્ત્રી ડ્રાઈવરની વાત છે, અહીંયા વિમેન ડ્રાઈવર થઈ ગયું છે, વિમેન ડ્રાઈવર્સ, આ પણ બહુવચન થાય છે. ત્યાર પછી મેન ટીચર અને અહીંયા મેન ટીચર્સ, અહીંયા MAN છે અને અહીંયા MEN થઈ જાય છે. પછી મેન સર્વન્ટ, તો અહીંયા પણ મેન સર્વન્ટ્સ, આ રીતે. તો આ ખાસ યાદ રાખવાનું છે કે બંને શબ્દનું શું થશે? બહુવચન કરવું પડશે. ત્યારબાદ જે ચર્ચા કરવાની છે તે, જો સંયુક્ત નામો ક્રિયા દર્શાવતા શબ્દો સાથે જોડાયેલા, કોની સાથે? તો કે ક્રિયા દર્શાવતા કોઈ શબ્દની સાથે જોડાયેલા હોય તો તેવા નામના છેલ્લા શબ્દની અંતે યસ લગાડો. શું કીધું છે અહીંયા? કે ક્રિયા દર્શાવતા શબ્દો સાથે જોડાયેલો હોય. દાખલા તરીકે સિરિયલ કિલર, આ ક્રિયા દર્શાવે છે, બરાબર, કિલર એટલે મારું, તો તેની અંદર જે પાછળનો શબ્દ છે તેને યસ લગાડવાનો ખાસ, યસ કહીએ. અહીંયા જોઈ શકીએ સિરિયલ કિલર, તો સિરિયલનું સિરિયલ છે, કિલરની પાછળ શું લાગ્યું છે? કિલર્સ. પછી બસ ડ્રાઈવર, તો બસ ડ્રાઈવર્સ, અહીંયા માત્ર એસ લાગ્યું છે. ત્યાર પછી ટેક્સી ડ્રાઈવર, તો ટેક્સીની પાછળ એસ કે એસ નથી લાગતું, માત્ર ક્યાં લાગે છે? તો કે અહીંયા એસ લાગે છે. ત્યારબાદ પોલીસ ઓફિસર, તો પોલીસ ઓફિસર્સ. ત્યાર પછી સ્કૂલ ટીચર, તો સ્કૂલ ટીચર્સ. અને ત્યાર પછી અહીંયા જે ચર્ચા છે શોપકીપર, અહીંયા કીપર્સ, શોપકીપર્સ. શોપ્સ કીપર્સ એવું થતું નથી, બરાબર. તો આ એક ખાસ યાદ રાખવાનું છે ક્રિયાવાળા નામની સાથે. ત્યાર પછી જે છે આંકડા દર્શાવતો હોય, અક્ષર હોય કે ટૂંકા રૂપોની પાછળ માત્ર શું લગાડવામાં આવે છે? એસ લગાડવાથી બહુવચન બને છે, તેની ચર્ચા. તો આંકડા હોય છે, અક્ષર હોય છે કે ટૂંકા નામ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે વાક્યની સાથે સમજૂતી મેળવીએ. વિરાટ હિટ્સ 5 fours in an over. અહીંયા જોઈ શકીએ છીએ 5 4 મારી, તો અહીંયા એસ 4 જે છે, 4 નંબર આપેલા છે, એની પાછળ શું લગાડ્યું છે? એસ લગાડેલું જોવા મળે છે, બરાબર. ત્યાર પછી રાઇટ યોર જીઝ પ્રોપરલી, અહીંયા જીઝ એટલે જી એટલે જી ને તમારે પ્રોપર એટલે કે સારી રીતે લખવાનો છે. અહીંયા પણ આ બહુવચન તરીકે વપરાયું છે. જેટલી જગ્યાએ તમે જી કરો છો લખવામાં, તે જી નું શું નથી થતું? સરખું લખાણ થતું નથી, તો એને પ્રોપર લખવાની વાત કરેલી છે આપણે. ત્યાર પછી સ્ટુડન્ટ્સ વિથ રોલ નંબર 4s and 5s કમ હિયર, કે જે વિદ્યાર્થીઓ ચોથા અને પાંચમા નંબરની સાથે જોડાયેલા છે તે બહાર આવો. અહીંયા જોઈ શકીએ છીએ કે નંબરની પાછળ એસ લગાવવાનું બહુવચન બને છે. ત્યારબાદ જે ચર્ચા છે તે, કેટલાક નામો એવા છે જેના એક વચન અને બહુવચન રૂપના અલગ અલગ અર્થ થાય. આપણને એમ થાય કે ચાલો આવું હોઈ શકે, તો કે હા, જે મૂળ નામ જે છે તેની પાછળ એસ લગાવી દઈએ તો કંઈક અર્થ જ અલગ થાય. આપણને એવું થશે કે બહુવચન છે, પણ બહુવચન હોતું નથી. તો તેવા છે નામ. ફોર એક્ઝામ્પલ ગુડ, આપણે ગુડનો અર્થ કરીએ તો ગુડ એટલે સારું, પણ ગુડ્સ પાછળ એસ લગાવી દો તો સામાન થઈ જાય, બરાબર. આવું વિચાર્યું નહીં હોય આપણે ક્યારે. વર્કો તો કામ, અહીંયા વર્ક્સ એટલે કોઈ પણ સાહિત્ય, કારખાના અથવા કૃતિ તેના વિશેની ચર્ચા, એટલે વર્કશોપ. પછી આયન, લોહ એટલે કે લોખંડ, તો અહીંયા આયન્સ પાછળ એસ લગાવ્યું તો સ્ત્રી, સોરી સ્ત્રીના સાધનો, સ્ત્રી નહીં, આવી ભૂલ કરતા નહીં, સ્ત્રી જેવું. ફોર્સ એટલે કે શક્તિ, અહીંયા ફોર્સ એટલે શક્તિ અથવા તાકાત, પણ અહીંયા ફોર્સિસ, અહીંયા થઈ જાય સેના. ફોર્સિસ હોય તો સેના થઈ જાય છે. એર, એર એટલે કે હવા, અને એર્સ પાછળ એસ લગાવી દીધું તો કોઈની
ઉપર ગર્વ થવો, ગર્વીલો સ્વભાવ, આવો અર્થ થાય છે. પછી લાઇટ, લાઇટ એટલે પ્રકાશ થાય, પણ અહીંયા લાઇટ સ, એસ એટલે દીવા, આપણે જે કહીએ ને કે દિવાળીએ દીવા પ્રગટાવીએ તે દીવા, લાઇટ સ, બરાબર. પછી ગ્લાસ, ગ્લાસ એટલે કાચ, અને ગ્લાસીસ તો એસ લગાડી દઈએ અહીંયા તો શું થઈ જાય છે? ચશ્મા થઈ જાય. આ રીતે આ શબ્દો એવા છે કે જેના અર્થ જુદા જ નીકળે છે. આ શબ્દ વાપરતા ખાસ ધ્યાન રાખવું. ચાલો, બરાબર. આ હતું આપણું જે સિંગ્યુલર અને પ્લુરલ જે છે તેનો બીજો ભાગ. આની ચર્ચા આપણે સરસ મજાની રીતે કરી. જો કંઈ પણ પ્રશ્ન થાય તો મને કોમેન્ટ બોક્સની અંદર આપ પ્રશ્ન પૂછી શકો છો, આપને તેનો પ્રત્યુત્તર ચોક્કસ મળશે. જો આપ ચેનલ પર નવા છો તો તેને સબસ્ક્રાઇબ કરી લ્યો, અને જો ઓલરેડી તમે સબસ્ક્રાઇબ કરેલી છે આ ચેનલ તો તમારે એને શેર કરવાની છે અને વિડીયોને લાઈક કરવાનો છે. જય હિન્દ, જય ભારત.